તો શું કે મારા ભાઈઓ બધાને જય શ્રી મહાકાલ. તો કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો આજનો વ્લોગ બહુ જ મજા આવે એવો છે, કારણ કે આજે હુકમ આવ્યો છે મમ્મીનો. એટલે હવે મમ્મીનો હુકમ સરાખ ઉપર. હવે વ્લોગમાં એવું છે કે જવું છે મસાલા લેવા. ત્યારે સિઝન હાલે છે, બધા મસાલા મરચું છે, પછી ધાણા જીરું છે, એ બધા મસાલા લેવા જવું છે. તો હવે મમ્મીએ અત્યારે વાગે છે બપોરના 3:30. મમ્મી કહે હવે સુવાઈ ના દીધું, મમ્મીનો હુકમ આવ્યો એટલે હવે આપણે જવું જ પડે. એટલે હવે લાડુને તૈયાર કરી નાખી છે. અને બસ જો હવે 2-3 ડેસ્ટિનેશન મમ્મીએ કીધું છે, એક સાધના, ગોકુલનગર, 2-3 જગ્યાએ જવું છે. પહેલાં જાય આપણે સાધનાએ, બરાબર. ત્યાં શું રીતનું છે એ તો હવે બાયુનું કામ હોય એટલે આપણે તો એમાં કાંઈ બીજી ખબર પડે નહીં. આપણે મમ્મી ભેગું ઓર્ડર આવ્યો છે એટલે જવું તો પડશે જ. તો આજના વ્લોગમાં બહુ મજા આવશે, કારણ કે હવે પહેલી વાર જાઉં છું, એ પણ લાડો લઈને મસાલા લેવા. એટલે મસાલાવાળો ભાવ એ જ અમે ઘરે ચર્ચા સાચી છીએ કે જો તમે ગાડી લઈને જાઓ છો તો મસાલાવાળો 100-200 રૂપિયા ચડાવી ન દઈએ. પણ હવે આ આપણી બાયુ છે ગુજરાતની, એટલે એમાં કાંઈ કહેવું તો પડે નહીં. ભાવ ઉતારીને જ અને ભાવતાલ કરે પછી જ બધી વસ્તુ લે. તો કાંઈ વાંધો નહીં, આવી જ રીતે બન્યા રહેજો વિડીયોમાં. અને બસ જો હમણાં મમ્મી આવે એની જ રાહ જોઈ છીએ. પછી આપણે મસાલાની લોકેશન તો દેખાડીશ, બીજું શું છે, કારણ કે આવું આપણે પહેલી વાર કરી છીએ એટલે તમને પણ દેખાડીશ તો તમને પણ મજા આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. મળીએ થોડીક વાર પછી આપણે, બરાબર. જય શ્રી મહાકાલ. તો આવી ગયા આપણે મસાલાની લોકેશનમાં, સાધના પાસે. જોઈ લો મરચાં પડ્યા છે, તીખા કેવા છે, ઘણા બધા છે. 2-3 જાતના હતા, એમાં તો આપણે કંઈ ખબર પડે નહીં. એટલે હવે મમ્મીએ કીધું, હું તો ત્યાં બેસી ગયો તો એક ખાટલે છાંયે. જો આ મશીન તેમાં દરાઈને આવે અને રાહ જોતા હતા. મમ્મીએ ઓર્ડર તો આપી દીધો હતો. પછી લાડોને સાઈડમાં ઊભી રાખીને સામે એક રસવાળાની દુકાન હતી, તો મેં ને મમ્મીએ શેરડીનો રસ પીધો. બહુ સારો હતો. જોઈ લ્યો મમ્મી પીવે છે રસ. એટલે કાંઈ ના થાય હવે.